રામ જય માતાજી બધાને। અત્યારે વાગ્યા 4 ને આપણે ઘઉંમાં પાણી ચાલુ કરી દીધું। અત્યારે કારખાનાની જો લાઇટ દેખાય છે અમારે શેઠે કારખાનું એટલે લાઇટ તો કાયમ દેખાય જ રાતના ખેતરમાં આવી એટલે। ને 2 વાગે ચાલુ કર્યું તો ડેડકા ને બધી મોટર ને બધી 2 વાગે ચાલુ કરી દીધું હતું અને અત્યારે 4 વાગે પાણી વારવાનું ચાલુ કર્યું। ટાંકો ભરાઈ ગયો એટલે અને પાણી જ કેરામ નથી પોઈગું લાગતું। 2-3 કેરા પાયા કીધું હવે આપણે શૂટિંગ ચાલુ કરી દઈ। દિવસ તો જોઈ ગયો નથી પણ નવા દિવસની શરૂઆત ચાલુ કરી દઈ કીધું। આ બન ફાલે જો અત્યારે દેખાય ઓલી સેટેલાઇટ લાલ લાઇટ દેખાય ને લબક જબક એ છે આપણે ઓલી ચક્રીની પવન ચક્રીની। આમ ધાર વિસ્તારમાં છે ને સેટે અહીંથી બીજા ગામડામાં પણ અહીંથી દેખાય વાંકાનેર બાજુ લઈ છે અને સાંદામાં જો દેખાય આટલા ચાંદાના અંજવાળું કંઈક આપણે બત્તીનું અંજવાળું હોય એટલે પાણી વારવાની મજા આવે અને ઠંડી તો થોડીક ઓછી છે હાઈ દો આજ બેક ઓછી છે હમણાં કે હવે એમથી ઠંડી ઘટવામાં હોય ને શિવરાત આવે એટલે પાણી વારવાનું કે ચાલુ કરી દઈ। બત્તીને અંજવાળું જાય એટલે દેખાય સેટે ન દેખાય અને ઓણના વર્ષમાં તો દિવસના જ લાઇટના વારા આવતા એટલે પછી રાતનું પાણી વારવાનું નહોતું થતું પણ આજ વાયર્યું નકર રાતનું ઓણના વારામાં નથી વાયર્યું જ ને ક્યારેક ઘડી પગડી વાયર્યું ભલે બરાબર એકાદ દી બાકી ઓણ બહુ રાતના ઓછા વારાય દિવસના વધારે વારવાનું એટલે એમ જરાક પહેલી વાર રાતનું વારે એટલે જરાક ઓલું લાગે અઘરું પણ કાયમ પછી રાતનું પાણી વારતા એટલે પછી અઘરું ન લાગે। કેદુનું વાયરું ન દિવસનું વારતા ને એટલે જરાક અઘરું લાગે। ક્યારે ફરી ગયું નાખવું વારવાનું હોય પણ આ પાવડો પીળો ને બત્તી જો આ જગ્યાએ મેલ દઈશ સામે બત્તીને પછી નાખવું વાર લઈશ કારણ કે અત્યારે કાંઈ ટ્રાયપોડ કે એવું લાવ્યું ને એટલે શૂટિંગ તો હવે નહીં થાય નાખવું વારવી અને કાં પછી પગમાં રાખવું 2 પગમાં રહીને આમ બત્તી રાખી દઉં આ રીતે પગમાં બત્તી રાખી દઉં પછી નાખવું વારલું પડે। એ કેરો તો વાર લીધો પણ તમને બતાવી દઉં કે જો હું કે ને પાણી ગારો હોય અથવા તો વધારે ઝાકર આવી હોય તો બત્તી બગડે નહીં ને એ સારું થઈને આ રીતે રાખી દઉં। આ રીતે પગમાં બત્તી રાખી દેવાની નાખવું વાર લેવાનું પડે બળે નહીં કાયમની પ્રેક્ટિસ થઈ જાય ને એટલે પછી પડે નહીં અને નાખવું આસાનીથી વારીએ કંઈ થોડાક દેખરું આ રીતે ન રાખે કે પડી જાય કાયમ રાખતા હોય ને આ રીતે બત્તી તો જ નકર તો અહીંયા પારીએ મેલીને જ નાખવું વારવું પડે આ કાયમની પ્રેક્ટિસ પડી જાય ને એટલે। અત્યારે હવા 6 જેવું થયું 6 ને 15 મિનિટ જેવું ને પાણી કરી દીધું બંધ। હવે જવાનું મોહનને મેળવા મોહનને એમાં ઉઠા છે કે નહીં એ પણ જોઈ ન ઉઠાય તો ઉઠાડવા પડશે લગભગ તો ઉઠી જાય છે। હા ઉઠી ગયા લાગે અહીંયા તો રસોઈનું હાલે। રામ રામ જય માતાજી। રસોઈ તો વહેલી જ કરવી પડે મોરી કરે હમણાં પછી ભેંસ દોવાનું કામ થઈ જાય પેલા રોટલી બનાવીને પછી ભેંસ દોવાની ભેંસ દોવાઈ જાય એટલે ચા બનાવી પી લેવાનું સિરાઈ લઈ વહેલું કરવાનું થાય। મેં કીધું અલાર્મ વાગ્યું નહીં કે જોયું તો ભાઈ આ અલાર્મ વારા જ નતા ખાટલામાં
હા વાલા મેલો વાળા ખેતરમાં હતા. પછી ઉઠી જેમ તો ટાઈમે નીંદર ઉડી જ જાય, ક્યારેક મોડું થાય. બે વાગે મોટર ચાલુ કરીને 4 વાગે પાણી વાળો હોય ગયો. કુવાનું પાણી પતી હોતે ઉલારો જીયો તો 4 સાડા 4. બીજો ઉલારો હાથ કોઈક ચાલુ કરો 9 વાગે પતી રહી ને. અત્યારે પાણી ઘઉં અડધા ઉપર પાઈ દીધા ને હવે ટાંકામાં પાણી જાજે. હે હવે પાણી વારવાનું નહીં. હવે પછી સિરાય બિરાય દિવસના પવન નો સડે તો નકર તો કઈ વારવાનું ન હોય. પવન સડે તો પછી હાનના વારવાનું ના તો રજકામ વારી વારી પછી કાલ રાતે એટલા કામ બાકી રહી વારના. ગદબ તો હે ઘણો હે 2-3 આડિયા હે. મોહન ને ઉઠાડ્યો ત્યાં થાક કીધું તા પપ્પા કીધું બત્તી થાય હેલાવતા લાગે અને આ ઘડીક બત્તી મૂકો ને મેલ દઈ અંધારું થાય ને લેપ છે કાવડી પછી દેખાય ને થોડીક રોટલી બની જાય. હાલશે. હા પડે નહીં હો નકર તમે બસ નહીં પડે. હાલો હવે અંજવાળું આવે. મોહનભાઈ કેટલાક તૈયાર થયા જોઈને પછી મોડું થઈ જાય. 6:20 થઈ ગઈ. અમન રામ રામ જય માતાજી. રામ રામ જય માતાજી. થઈ ગયો કમ્પ્લીટ? હા. કેટલા વાગે ઉઠ્યો તો? 6 વાગ્યા ઉઠી ગયા. અમાર મોહન ને કાયમ જો 6 માં વાર હોય ને થોડી ઘણી તો ઉઠવું પડે ને અત્યારે કેટલા થયા 6:20 થઈ ને 6 માં 5-10 મિનિટની વાર હોય તો ઉઠી જાય. ત્યાં માન પહેરું થાય નકર તો બસ સૂકી જાય. પછી અમારે જાલે ગામથી વહી જાય ને જેત પેડા મેલવા જવું પડે એટલે એ તો મોડે ઉઠશે એ જ ન ઉઠે. તો બપોરિયા બોન હે બપોરિયા ભલે હોતી હોય એની કહાણી નથી કરવી આપણે. હાલ કડીક ખમી જવું ને બોટ જરાક સાફ બાફ કરી નાખ. મોજા પહેર લે ને એવું બધું કરી લે. ભાઈ અત્યારમાં સિરાવે તો નહીં જ. ચામાં કંઈક પી લે તો ચા રોટલી નો હાલે. તૈયાર થઈ જાય પછી મેલવા જવાનું છે એટલે વહેલે હેર મેં પાણી કરી દીધું બંધ. અમારે જો 3 જણાને તો વહેલું જ કાંઈ ઉઠવું પડે નકર મેળ પડે જ નહીં. કારણ કે મોહનને તો સ્કૂલે જવાનું એટલે ઉઠવું પડે અને મારે એને મેલવા જવાનું એટલે ઉઠવું પડે. એમાં એવું હોય મને તારા કરતા જાજી ઉપાધિ. કારણ કે જે છોકરાને ભણાવવો હોય તો એના મા બાપ એનો ટાઈમ ન દઈએ કે તો પછી એ છોકરા થોડા એની રીતે ભણી શકે. એટલે હું તો જે કોઈ બધા મા બાપને કહું છું કે એના દીકરાને ભણાવવો હોય તો ટાઈમ એનો બધો દઈ શકો. ગમે કામનું સેટિંગ અને ટાઈમ દો તો એ ભણી શકે. નકર એમ કહો કે ભણવા જાય છે તો એની મેળે તો એ કંઈ ભણી શકે નહીં. એટલે એટલા માટે હું જો પાણી ચાલુ હતું તો એ પાણી કરી દીધું બંધ. કારણ કે પાણી તો પછી વારશું પણ એનો ટાઈમ આપણે નહીં સાઈડનો દઈ દેવાનો. પછી પાણી તો આપણે પછી વારી તોય હાલે. એટલે ગમે એ કામ આપણે પછી કરી તો હાલે. બાકી નિશાળીને એનો ટાઈમે પોગાડવો પડે તો જ ભણી શકે. નકર તો થઈ જાય રખડું. કોઈ છે નહીં તાજ નથી જવું એમ કેમ એમ નહીં. આજ પપ્પા નો આય સારું ભણવા જવું હે ને કેમ કે પપ્પા આજ નો આયા ભલે પાણી વારતા આપણે ભણવા ન જવું હે એમ કીએ ને
પછી થઈ જાય રખડું અંજી નો જાય કા ન જાય ને? ના ઓલ કૃષ્ણ નો જાય એટલે ઈ નો જાય. એ નાની છે ને એટલે પછી એ જાય છે તારે વાકાને રાખશે ને પછી એ ખટકો રાખશે ઉઠવું પછી તો ઉઠવું જ પડે નકર ભેગું ન થાય. ભેગું ન થાય એટલે એ અત્યારે ના ઉઠતી પણ મોટી થાય છે ને વાકાને ભણવા જાય છે પછી એ ઉઠશે. જય માતાજી. તો મારી મમ્મી તો ખાટલા ઉપાડે અને એક જ ખાટલો તો અમે હોય નહીં અને માર બા તો ગયા હે ગાયમાં જે નહાયા રોકાણા હે અને નંદની આપણે ખાતી છે ખાંડ તડકો કેટલો નીકળી ગયો જો ઈહામો આવે હે કેટલો નીકળી ગયો પારે ભાઈ આમ તો ઉડે હે. જો અમને સિરાઈ કમ્પ્લીટ થઈ ગઈ અને અમારા અંજીબેન તો ખાલી દૂધ પીવે. ચા હમણાંથી પીતી જ ન ભાવતો અંજી ના કે મારા મમ્મી ચા નથી પીવો મારે ને દૂધ પી લે તો સારું દૂધ તો પીવું જોઈએ ને. હવે જો આપણે હવે ઘરનું કામ કરવાનું કામ ઉપાડવું છે તો હવે હને લુંગી રહે ને સાઈડમાં મૂકી દે કામ કરે ને લુંગી ઘડી વડે નડે આમ કરવું પડે એટલે આપણે લુંગી કાઢી વાળી હોય ને હવે જો વાસીદું કરવાનું છે ને થાંભળા તો પછી આજ તો ઘડીક રહીને ઉડાકો વાયદું કરીને પછી હાલો મોહન તો ઘણો વહી ગયો મારા રંજીને બસ તૈયાર કરી દેશે ક્યાં સુધી તૈયાર થઈ જઈશ કા સારું હાલો જો અમારે જો અંજારી કાઢવાની જો આ ચકા કેટલા આવી છે ચકા રોટલી ખાવા આયા આપણે રોટલા પેટ કાપી દે ને જીન જીન અરે ગોપી એ શું કર્યાસ આ ડિયો ખા નથી ખાવું લાગે નથી ખાવા ખાવા માંડ નથી ખાવા લાગતો. રાતનું ઘઉંમાં વાર લીધું અને દિવસનું હવે વહીતું એ પણ એક ટાંકો કર્યો હતો રજકામાં કારણ કે ઘઉં આડા પડે એટલે આ રજકામાં વાર લીધું અને આમાં અત્યારમાં કેરો જોવા જાય ને તો લુગડા પલળી જાય એવું એ ઝાકર પીરો છે ઓમ નથી હવામાનમાં પણ આમાં જો પીરો હોય પાયેલ હોય ને એટલે પાંદડામાં એમાં ઘણો ઝાકર પીરો હોય પલળી જાય લુગડા. એટલે ઓઇલ પર આપણે કાલ પાઈ દીધો થાંજકનો ચાલુ કર્યો આડીઓ પી રેવાયો પછી હવે ઓઇલ પા નાનો છે ને ઇન પા વાંધો નહીં આવે કારણ કે ઇન પા લુગડા નહીં પલરે. શું દોડી આવે સંજી કા સ્કૂલે નથી જવાનું હે જવાનું હે ને કેમ આવી રમવાઈ પાણી હે હા લુગડા પલળી જાય એમાં અહીંયા ગારો હે આ બધી અહીં નો આવતી શું છે અહીંયા લે અહીંયા ગારામાં એમાં ગારામાં ન હોય લુગડા બગડે ઈ આમ રહી એ હોય કપામાં ખડ લેવા માંડે એ કે અત્યારમાં કે ગદપ વાઢું તો કે પાણી પહેર્યું રજકામાં એટલે કે ખડ લઉં કપામાં ઘડીક ને બાજુમાં જ અમારે કારખાના જો અહીંયા કામ હાલે પેલી લીમડી રહે ને જ્યાં મિલરિયું બધી રહ્યું એમાં બધા કામે જાય અશોક પછી અશોકને બે માણા અને એમાં દેવાનસિંહ મમ્મી એ બધા અહીંયા કામે જાય જોરિયા અહીંયા કામ કરે આપણે ઝૂમ કરી એટલે આખું તો બતાવશે સેટું એ કારણ કે એટલે એ બધા અહીંયા કામ કરે કારખાને વૈંડો સાણવાનું કામ હાલે ને
ગાજર અંબોરી આવી જી હા બે આખા એવડા એવડા મુંદેડીને પૂંછડી જેવડા હે મોટું ખૂટે નહીં આટલા આવડે શું થાય આમ ખાઈ જાય આ તો મોટા મુંદેડા ને પૂંછડી જેવડા માંડ હે મોટા આમ. ખબર એમ તો બે આવી ગયા હા બે પહેરાઈશ આમ હતા બે પહેરાઈશ જુડવા છોડવા ઘડી કાંટા મારશે બાવજી આપે હાથ પાડજો મારે રિક્ષાને પાડી દેવાનું હો હા જો એક બગલો આવ્યો હટ ઉડી ગયો એ ઉડી જાય તો પાછો આવે ગમે એમ ઉડાડે ને તોય પાછો આંટો કરીને આવે છે ઉડી ગયો